નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અષાઢ વદ ચોથ, રવિવાર, તારીખ 2/8/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:12 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:18. આજની ચંદ્ર રાશિ છે કુંભ. બપોરે 3:26 સુધી કુંભ અને ત્યાર પછી રાશિ રહેશે મીન. અને આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:19 શરૂ થશે અને બપોરે 1:12 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સાંજે 5:42 શરૂ થશે અને સાંજે 7:20 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. વડીલોની સલાહ લઈને ચાલશો તો જીવન એકદમ સહેલું થતું દેખાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ. અને આજના જન્મેલા બાળકોના જીવનમાં વડીલોનું એક અલગ મહત્વ હશે. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, સંબંધ જો લાગણીનો હોય ને તો એ આખી જિંદગી ટકે, પણ જો એ મતલબ ન હોય તો એ અમુક સમય જતાં બદલાઈ જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કમળો થાય તો કમળામાં દૂધમાં સૂંઠ નાખી ઉકાળીને પીવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સંઘર્ષ કરવો પડે તો કરી લેવાનો, કારણ કે સંઘર્ષ વગરનું જીવન છે ને નીરસ બની જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. કૌટુંબિક કામોમાં તો સફળતા મળતી દેખાય છે, પણ સાથે સાથે વેપારમાં, નોકરીમાં પણ તમને આજે સારા ફાયદાઓ મળતા દેખાય. ટૂંકમાં કહીએ તો આજે મહેનતનું મધુર ફળ ચાખવા મળે. અને મિત્રો, આજે બીજી એક ખાસ વાત છે, વડીલોની સલાહ તમારા માટે મહત્વપૂર્ણ બનતી દેખાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા લાંબા સમયથી જે તમારી પૈતૃક સંપત્તિ અંગેની ગૂંચ ચાલી આવી છે એમાંથી આજે બહાર નીકળવાનો ચોક્કસ મોકો મળે. બપોર પછી કોઈક સારા સમાચારની પ્રાપ્તિ સંભવ. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાને જે કંઈક નવું કામ મળતું દેખાય. મિત્રો, આ કામ ઝડપવામાં આળસ નહીં કરતા. આજનું ઝડપેલું કામ તમારા માટે મહત્વનું સાબિત થાય. આજે ખર્ચા ઉપર કાબુ રાખજો. આવક સામે જાવક વધી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખવું. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે આત્મવિશ્વાસ વધતો દેખાય છે. આત્મવિશ્વાસ મજબૂત બનતો દેખાય છે. પણ મિત્રો, આજે આર્થિક બાબતો તમને મુશ્કેલીમાં મૂકે તો નવાઈ નહીં. આજે કૌટુંબિક તણાવ પણ વધતો દેખાય. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાએ આજે ખરીદીની બાબતમાં સાચવીને ચાલવું જરૂરી. આજે કોઈ પણ પારિવારિક નિર્ણય સમજી વિચારીને લેજો, નહીં તો ક્યાંક સંબંધોમાં કડવાશ આવે. આજે તમારી પણ જવાબદારીઓ વધતી દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. મિત્રો, આજે બને ત્યાં સુધી જીભનો ઉપયોગ ઓછો કરજો. તમારા કામને બોલવા દેજો. આજે બોલીથી કોઈ કામ નથી થવાનું. તમારા કરેલા કામથી તમને ઘણા સારા ફાયદા મળી શકશે. આજે જીવન સાથી સાથે સારો સમય પસાર કરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ?
હા નીલમ, હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવીને મળતી દેખાય છે. આ ઝડપવામાં વિલંબ ન કરવો. આજે તમે રાખેલી આશાઓ ફળતી દેખાય. અને મિત્રો આજે નિર્ણય લેવામાં સાવધાની રાખજો. કોઈ ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી શકે છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાનો કૌટુંબિક સુમેળ વધતો દેખાય. આજે કુટુંબની બાબતમાં જે પરિણામો છે એ બધા સકારાત્મક જોવા મળે. બપોર પછી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય અને આરોગ્ય તમે જાળવી શકો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ કાર્ય અટકતું હતું, તમે એના માટે પ્રયત્ન કર્યો અને એ કાર્યમાં તમને એકાએક સારી સફળતા મળી જાય. પરિણામ પણ સકારાત્મક આવે. પણ મિત્રો આજે નાણાકીય બાબતમાં કોઈ પણ વ્યવહાર સંભાળીને કરજો. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને રહેવાનું છે. કોઈની પણ સાથે આજે હરીફાઈ કરવી નહીં. આજે તમારા નક્કી કરેલા આયોજિત કરેલા કાર્ય પર ધ્યાન આપજો. એને આગળ વધારવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ ફાયદો થાય. આજે કોઈ મુશ્કેલ સમસ્યાનું નિવારણ લાવી શકશો અને પ્રોપર્ટી અંગેના કામોમાં સરળતા આવતી દેખાય. આજનો શુભ રંગ ખાખી. કુંભ રાશિવાળા માટે આજે લાભદાયક દિવસ છે. કોઈ પણ કામ કરશો તેમાં લાભ જરૂર પ્રાપ્ત થશે. આજે ગુસ્સા અને આવેશ પર કાબુ રાખવો જરૂરી, નહીં તો બનતા કાર્ય બગડી જાય. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળાએ આજે પોતાની સફળતા માટે મહેનત વધારવી જરૂરી દેખાય છે. આજે થોડુંક ધ્યાન આપશો, વધુ મહેનત કરશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે નાણાકીય બાબતોમાં સંભાળીને આગળ ચાલવું જરૂરી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.